હવે સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીના 51 મહત્વો દ્વારા વૈદિક ધર્મના સાચા સિદ્ધાંતોને પ્રશ્ન ઉત્તર વિશે જાણો. પહેલો પ્રશ્ન કે પરમાત્મા કોને કહે છે? તો ઉત્તર, પહેલાં તો પરમાત્મા એ કે બ્રહ્મા, પરમાત્મા વગેરેના નામ છે, જે સચ્ચિદાનંદ વગેરે ગુણોવાળા છે, જેના ગુણ કર્મ અને સ્વભાવ પવિત્ર છે, જે સર્વગ, નિરાકાર, સર્વવ્યાપક, અજન્મા, અનંત, સર્વશક્તિમાન, દયાળુ, ન્યાયકારી, સંપૂર્ણ સૃષ્ટિનો કરતા હર્તા, બધા જ જીવોને કર્મ અનુસાર સત્ય ન્યાયનો ફળદાતા વગેરે લક્ષણોવાળો છે, અને એને જ પરમેશ્વર માનું છું. પ્રશ્ન બીજો, 4 વેદોની બાબતે સચ્ચાઈ શું છે? ઉત્તર, 4 વેદો વિદ્યા, અર્ધ ધર્મયુક્ત, ઈશ્વર, પ્રાણી સંહિતા, મંત્ર ભાવ ને કોઈ પણ ભ્રાંતિ વગર પોતે જ પ્રમાણ છે એમ માનું છું. એ પ્રમાણરૂપ છે કે જેના પ્રમાણ માટે બીજા ગ્રંથની જરૂર નથી. જેમ સૂર્ય અથવા તારા પોતાના સ્વરૂપના પોતે પ્રકાશ અને પૃથ્વી વગેરેના પણ પ્રકાશ હોય છે, એમ ચારે વેદ છે, અને ચારે વેદના 4 બ્રાહ્મણ ગ્રંથ, 6 અંગ, 6 ઉપાગો, 4 ઉપવેદ અને 11 ઉપનિષદ અને 1127 વેદોની શાખા, જે વેદોના વ્યાખ્યાન રૂપે બ્રહ્મા વગેરે મહર્ષિઓના બનાવેલા ગ્રંથો છે, એમને સપ્રમાણ એટલે કે વેદના અનુકૂળ હોવાથી પ્રમાણ, અને એમાં જે વેદ વિરુદ્ધ વચન છે એને અપ્રમાણ કહું છું. પ્રશ્ન ત્રીજો, ધર્મ અને અધર્મ કોને કહે છે? ઉત્તર, જે પક્ષપાત રહિત અને ન્યાયચારણ, સત્ય ભાષણ વગેરે ઈશ્વર આજ્ઞા પ્રમાણે છે ને વેદોથી વિરુદ્ધ છે અને કહે છે ધર્મ, અને જે પક્ષપાત રહિત, અન્યાય આચરણ, મિથ્યા ભાષણ વગેરે ઈશ્વર આજ્ઞાથી ભિન્ન, વેદ વિરુદ્ધ છે, એને અધર્મ માનું છું. પ્રશ્ન ચોથો, જીવ કોને કહે છે? ઉત્તર, જે ઈચ્છા, દેશ, સુખ, દુઃખ અને જ્ઞાન વગેરે ગુણવાળો અલ્પ નિત્ય છે, તેને જીવ માનું છું. પાંચમો પ્રશ્ન, જીવ અને ઈશ્વરનો શો સંબંધ છે? ઉત્તર, જીવ અને ઈશ્વર સ્વરૂપ બંને વેદ ધર્મે ભિન્ન અને વ્યાપક તેમજ સાધર્મથી અભિન્ન છે. અર્થાત જેમ આકાશથી મૂર્તિમાન દ્રવ્ય ક્યારે અલગ ન હતો, નથી અને ન થવાનો, ને ન ક્યારે એક હતો, નથી અને ન થવાનો, અને ન ક્યારે એક હતો કે નથી અને ન થશે, એવી જે રીતે પરમેશ્વર અને જીવને વ્યાસય, વ્યાપક, ઉપાસય, ઉપાસક અને પિતા, પુત્ર વગેરે સંબંધવાળો માનું છું. પ્રશ્ન છઠ્ઠો, અનાદિ પદાર્થ કેટલા અને કયા છે? ઉત્તર, અનાદિ પદાર્થ 3 છે. એક ઈશ્વર, બીજો જીવ અને ત્રીજી પ્રકૃતિ. એટલે કે જગતનું કારણ અને જે નિત્ય કહે છે તે નિત્ય પદાર્થ છે, એના ગુણ કર્મ સ્વભાવ પણ નિત્ય જ છે. સાતમું, પ્રવાહથી અનાદિ કોને કહેવાય છે? ઉત્તર, પ્રવાહથી અનાદિ જે સંયોગથી દ્રવ્ય ગુણ કર્મ ઉત્પન્ન થતા હોય છે, અને વિયોગ પછી તેઓ નથી રહેતા, પરંતુ તેનાથી પ્રથમ સંયોગ થાય છે, એ સમર્થ, એમાં અનાદિ હોય અને એનાથી પાછો સંયોગ થશે અને વિયોગ પણ. આ ત્રણેયનો પ્રવાહથી અનાદિ માનું છું. પ્રશ્ન 8મો, સૃષ્ટિ
કોને કહેવાય છે? ઉત્તર, સૃષ્ટિ એને કહેવાય છે પૃથક દ્રવ્યોનું જ્ઞાન યુક્તિપૂર્વક મળીને અલગ અલગ રૂપ બનવું, તે સૃષ્ટિ કહેવાય છે. પ્રશ્ન 9મો, સૃષ્ટિનું પ્રયોજન શું છે? ઉત્તર, સૃષ્ટિનું પ્રયોજન એ છે કે જેમાં ઈશ્વરના સૃષ્ટિ નિમિત્ત ગુણ કર્મ સ્વભાવની સફળતા હોવી. જેમ કોઈને પૂછ્યું કે આંખ શા માટે છે? જવાબ મળ્યો, જોવા માટે. એમ જ સૃષ્ટિ ઉત્પાદન કરવાની ઈશ્વરના સમર્થ સફળતા સૃષ્ટિ બનાવવામાં છે અને જીવોના કર્મોના યથાવત ભોગ ભોગવવા વગેરે પણ સૃષ્ટિનું પ્રયોજન છે. ઉત્તર, પ્રશ્ન 10મો, સૃષ્ટિ કેવી છે? એનો કર્તા કોણ છે? ઉત્તર, સૃષ્ટિ કર્મ કરવા માટેનું સ્થળ છે. એનો કર્તા પ્રથમથી ઈશ્વર છે. કેમ કે સૃષ્ટિની રચના જોતાં તેમજ જળ પદાર્થમાં પોતાની મેળે યથાયોગ બીજ વગેરે સ્વરૂપ બનાવવાનું સમર્થન હોવાથી સૃષ્ટિનો કર્તા અવશ્ય છે. પ્રશ્ન 11મો, બંધન કોને કહે છે? ઉત્તર, બંધન અવિદ્યાને કારણે છે. જે પાપ કર્મ ઈશ્વર ઉપાસના રહિત અજ્ઞાન વગેરે બધા દુઃખરૂપી ફળ આપનાર છે, એટલે એ બંધન છે. એની ઈચ્છા ન કરતાં પણ ભોગવવું પડે છે. પ્રશ્ન 12મો, મુક્તિ કોને કહે છે? ઉત્તર, મુક્તિ અર્થાત સર્વ દુઃખોથી છૂટીને બંધન રહિત સર્વવ્યાપક ઈશ્વર અને એની સૃષ્ટિમાં સ્વેચ્છાથી વિચરવું, ફરવું અને નિશ્ચિત સમય સુધી મુક્તિના આનંદને ભોગવી પાછું સંસારમાં આવવું. પ્રશ્ન 13મો, મુક્તિના સાધન કયા છે? ઉત્તર, મુક્તિના સાધન ઈશ્વર ઉપાસના એટલે યોગા અભ્યાસ, ધર્મમય જીવન, બ્રહ્મચાર્યથી વિદ્યા પ્રાપ્તિ, વિદ્વાનોનો સત્સંગ, સત્ય વિદ્યા અને આપ્ત સુવિચાર અને પુરુષાર્થ વગેરે છે. પ્રશ્ન 14મો, અર્થ કોને કહે છે? ઉત્તર, અર્થ એ જ છે કે જે ધર્મથી જ મેળવી શકાય અને અધર્મથી મળે એને અનર્થ કહેવાય છે, ખોટું ધન કહેવાય છે. પ્રશ્ન 15મો, કામ કોને કહેવાય છે? ઉત્તર, કામ એટલે જે ધર્મ અને અધર્મથી પ્રાપ્ત કરી શકાય છે. પ્રશ્ન 16મો, વર્ણાશ્રમ કોને માનો છો? ઉત્તર, વર્ણાશ્રમ ગુણ કર્મ અને યોગ્યતાથી માનવો જોઈએ. પ્રશ્ન 17મો, રાજા કોને કહે છે? ઉત્તર, રાજા એને કહેવાય છે જે શુભ ગુણ કર્મ અને સ્વભાવથી પ્રકાશમાન, પક્ષપાત રહિત, ન્યાય ધર્મ પાલન અને પ્રજાઓમાં પિતૃવર્તન કરે, પ્રજાને પુત્રવર્તુ માની તેની ઉન્નતિ અને સુખ વધારવા સદા પ્રયત્નશીલ રહે, તે રાજા છે. પ્રશ્ન 18મો, પ્રજા કોને કહે છે? ઉત્તર, પ્રજા એને કહેવાય છે કે જે પવિત્ર ગુણ કર્મ સ્વભાવને અપનાવી પક્ષપાત રહિત ન્યાય ધર્મને ધારણ કરી રાજા અને પ્રજાની ઉન્નતિ ચાહતા રાજવીઓ દ્રોહ રહિત રાજાની સાથે પુત્રની જેમ વર્તન કરે તે પ્રજા કહેવાય છે. પ્રશ્ન 19મો, ન્યાયકારી કોને કહે છે? ઉત્તર, જે હંમેશા વિચારીને અસત્યને છોડી સત્યને ગ્રહણ કરે, અન્યાયકારીઓને હટાવી ન્યાયકારીઓની વૃદ્ધિ કરે, પોતાની માટે જે સુખ કરે છે એ બધાને માટે ઈચ્છે એ ન્યાયકારી કહેવાય છે. પ્રશ્ન 20મો, દેવ કોને કહે છે? ઉત્તર, દેવ વિદ્વાનોને, અવિદ્વાનોને, અસુર અને પાપીને રાક્ષસ, અનાચાર્યોને પિશાચ માનું છું. પ્રશ્ન 21મો, દેવ પૂજા કોને કહે છે? ઉત્તર, એ જ વિદ્વાનો, માતા પિતા, આચાર્ય
અતિથિ ન્યાયકારી રાજા અને ધર્માત્મા વ્યક્તિ, પવિત્રતા સ્ત્રી, પતિવ્રતા સ્ત્રી અને સ્ત્રીવ્રત પતિનો સત્કાર કરવો એને દેવ પૂજા હું કહું છું. એની વિપરીત દેવ પૂજા એમની મૂર્તિઓને પૂજવા તથા અન્ય પથ્થર વગેરેની જળ મૂર્તિઓને સર્વથા અપૂજ્ય સમજું છું. તેને પૂજવ્યું જ નથી. જે એક કાગળની છબીઓને પથ્થરની મૂર્તિઓને પૂજવાથી શું ભલું થાય? જે જીવતા માતા પિતા, આચાર્ય, અતિથિ, ન્યાયકારી રાજા અને ધર્માત્મા વ્યક્તિ અને પતિવ્રતા સ્ત્રીને સ્ત્રીવ્રત પતિને સત્કાર કરવો તે સાચી દેવ પૂજા છે. આ જ એકબીજામાં મદદ કરે છે. શું પથ્થરની મૂર્તિ મદદ કરે છે? મૂર્ખાઓની તો. પ્રશ્ન 22મો. શિક્ષા કોને કહે છે? શિક્ષા જેનાથી વિદ્યા, સભ્યતા, ધર્માત્મતા, જીતેન્દ્રતા વગેરે વૃદ્ધિ થાય અને અવિદ્યા વગેરે દોષ છૂટી જાય એને શિક્ષા કહે છે. પછી પ્રશ્ન 23મો. પુરાણ કોને કહે છે? ઉત્તર. પુરાણ જે બ્રહ્માદિના બનાવેલા ઇતરીય વગેરે બ્રાહ્મણ પુસ્તક છે અને જે પુરાણ, ઇતિહાસ, કલ્પ, ગાથા અને નારાશસી નામથી માનું છું, અન્ય ભાગવતાદિને નહીં. પછી પ્રશ્ન 24મો. તીર્થ કોને કહે છે? ઉત્તર. તીર્થ જેનાથી દુઃખ સાગર પાર ઉતરે ને સત્ય ભાષણ, વિદ્યા, સત્સંગ, યમ વગેરે યોગા અભ્યાસ, પુરુષાર્થ, વિદ્યાદાન વગેરે શુભ કર્મ છે તેને તીર્થ સમજવું જોઈએ. અન્ય સ્થળ, જળ વગેરે નહીં. જળ સ્થળમાં જાઓ, સ્થળમાં ઊંચા ચડો અને ગબડો પડો તો હમણાં પાછા ના આવો. અને પાણીમાં જો જઈને ડૂબો તો મતલબ કે પાણીમાં તણાઈને મરી જાઓ, દરિયામાં જાઓ, પાછા ના આવો. એ કંઈ જળ અને થળ કદી તારે ને એ કંઈ તીર્થ કહેવાય? મૂર્ખા. મા બાપના પગમાં મતલબ પગે લાગો, જ્ઞાની પુરુષના પગે લાગો તો આ સાચું તીર્થ છે. દયાનંદ સરસ્વતીની વાત સાચી છે. પ્રશ્ન 25મો. પુરુષાર્થ અને પારબંધમાં કોણ મોટું છે? ઉત્તર. પુરુષાર્થ પારબંધથી મોટો છે, કારણ કે જેનાથી સચિત પારબંધ કર્મ બને છે, જેના સુધારવાથી બધું સુધરે છે અને જેના બગાડવાથી બધું બગડે છે. તેથી પારબંધ કરતાં પુરુષાર્થ મોટો છે, કારણ કે પારબંધ ગયા જન્મનું કરેલું ફળ છે અને પુરુષાર્થના હમણાં જાતે કરો તો હમણાં જાતે કરેલો એ હમણાં કામ આવે ને પછી કામ આવે. પછી પ્રશ્ન 26મો. મનુષ્યનું કર્તવ્ય કર્મ શું છે? ઉત્તર. મનુષ્યને બધાથી યથાયોગ્ય સ્વાત્મ સુખ દુઃખ હાનિ લાભમાં વર્તવું શ્રેષ્ઠ છે, અન્યથા વર્તવું ખરાબ સમજું છું. પ્રશ્ન 27મો. સંસ્કાર કોને કહે છે? ઉત્તર. સંસ્કાર તેને કહે છે કે જેનાથી શરીર, મન અને આત્મા ઉત્તમ બને. જે ગર્ભાધાન વગેરેથી લઈ અંત્યશિષ્ટ સુધી 16 પ્રકાર છે એને કર્તવ્ય જાણું છું અને દાહની પછી મૃતક માટે કાંઈ પણ ન કરવું જોઈએ. હું તો મતલબ કહું છું કે અમારા છોકરાને મર્યા પછી મારે કાંઈ મતલબ ખાટલા ફાટલામાં ન રાખવાનું. ગરીબોને ખવડાવો, મછલાને, દેડકાને કે કીડી મકોડાને દાન કરો, ગાયોને ચારા દો, ગરીબ ગરબાને દો. પણ આ બ્રાહ્મણો પૈસાવાળા હોય ને એને તમે એકને દો એમાં શું ભલું થાય? મૃત્યુ પછી તો એ કાંઈ કરવાનું નહીં. ઠીક છે, કોઈને ગરીબ ગરબાને દો કે ખવડાવો પીરાવો એ બરાબર છે. પછી 28મો. યજ્ઞ કોને કહે છે? ઉત્તર. યજ્ઞ તેને કહે છે કે જેમાં વિધાનોનો સત્કાર, યથાયોગ્ય શિલ્પ અર્થાત રસાયણ જેમ કે પદાર્થ, વિદ્યા, તેનાથી ઉપયોગ અને વિદ્યા વગેરે શુભ ગુણોનું દાન, અગ્નિહોત્ર વગેરે જેનાથી વાયુ, વૃષ્ટિ, જળ ને ઔષધિની પ્રવિતા કરીને સર્વ જીવોને સુખ પહોંચાડવાનું છે તેને ઉત્તમ યજ્ઞ કહેવાય છે.
પ્રશ્ન 29મો, આર્ય તેમજ દ્રશ્ય કોને કહે છે? ઉત્તર, જેમ કે આર્ય શ્રેષ્ઠ અને દ્રશ્ય દુષ્ટ મનુષ્યને કહે છે, એવી રીતે હું પણ માનું છું. પ્રશ્ન 30મો, આર્યવર્ત કોને કહે છે? ઉત્તર, આર્યવર્ત દેશ આ ભૂમિનું નામ એટલા માટે છે કે તેમાં આદિ સૃષ્ટિથી આર્ય લોકો નિવાસ કરે છે, પરંતુ તેની અવધિ સીમા ઉત્તરે હિમાલય, દક્ષિણે વિંધ્યાચલ, પશ્ચિમે અટક અને પૂર્વે બ્રહ્મપુત્રા નદી છે. આ ચારેયની વચ્ચે જેટલો પ્રદેશ છે તેને આર્યવર્ત દેશ કહેવાય છે, અને તે જે તેમાં હંમેશા રહે છે તેને આર્ય કહેવાય છે. પ્રશ્ન 31મો, આચાર્ય કોને કહેવાય છે? ઉત્તર, જે સાંગોપાંગ વિદ્યાઓના અધ્યાપક, સત્યાચારને ગ્રહણ કરે અને મિથ્યાચારણનો ત્યાગ કરવા આવે તેને આચાર્ય કહેવાય છે. જે સાચું એ સમજાવે, પરમાત્માનું જ્ઞાન કે વગેરે જે જાણવું હોય તે, અને આ ખોટા કર્મકાંડ જે મતલબ છોડાવે એ આચાર્ય. 32મો, શિષ્ય કોને કહે છે? ઉત્તર, શિષ્ય તેને કહેવાય છે જે સત્ય શિક્ષા અને વિદ્યાનું ગ્રહણ કરવા યોગ્ય, ધર્માત્મા, વિદ્યા ગ્રહણની ઈચ્છા અને આચાર્યને પ્રિય કરવાવાળો હોય છે. પ્રશ્ન 33મો, ગુરુ કોને કહેવાય છે? ઉત્તર, ગુરુ માતા પિતા અને જે સત્ય ગ્રહણ કરાવે અને અસત્યને છોડાવે તેને પણ ગુરુ કહેવાય છે. પ્રશ્ન 34મો, પુરોહિત કોને કહે છે? ઉત્તર, પુરોહિત જે યજમાનને હિતકારી સત્ય ઉપદેશ આપતો હોય તે પુરોહિત કહેવાય છે. પ્રશ્ન 35મો, ઉપાધ્યાય કોને કહેવાય છે? ઉત્તર, ઉપાધ્યાય જે વેદોનો એક ભાગ અથવા અંગોને ભણાવતો હોય તે ઉપાધ્યાય કહેવાય છે. 36મો, શિષ્ટાચાર કોને કહે છે? શિષ્ટાચાર, ઉત્તર, શિષ્ટાચાર જે ધર્મચારણ પૂર્વક બ્રહ્મચાર્યની વિદ્યા ગ્રહણ કરીને પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી સત્યનો નિર્ણય કરીને સત્યને ગ્રહણ અને અસત્યનો પરિત્યાગ કરવાનો છે તે શિષ્ટાચાર, અને જે તેને અપનાવે તે શિષ્ય કહેવાય છે. પ્રશ્ન 37મો, પ્રત્યક્ષ વગેરે 8 પ્રમાણો તમે માનો છો કે નહીં? ઉત્તર, પ્રત્યક્ષ વગેરે 8 પ્રમાણોને હું માનું છું. પ્રશ્ન 38મો, આપ્ત કોને કહેવાય છે? ઉત્તર, આપ્ત જે યથાર્થ વક્તા, ધર્માત્મા, સર્વના સુખ માટે પ્રયત્ન કરે છે તેને હું આપ્ત માનું છું. પ્રશ્ન 39મો, પરીક્ષા કોને કહેવાય છે? પરીક્ષા કોને કહેવાય છે? પરીક્ષા કોને કહેવાય છે? સત્ય જૂઠને પારખવાની કસોટી શું છે? ઉત્તર, પરીક્ષા 5 પ્રકારની છે. એમાંથી પ્રથમ જે ઈશ્વરના ગુણ, કર્મ, સ્વભાવ અને વેદ વિધા. બીજી, પ્રત્યક્ષ વગેરે 8 પ્રમાણ. ત્રીજી, સૃષ્ટિકર્મ. ચોથી, આપ્તજનોનો વ્યવહાર. પાંચમી, પોતાના આત્માની પવિત્રતા વિધા. આ 5 કસોટીની સત્યના નિર્ણય કરી સત્યનું ગ્રહણ અને અસત્યનો પરિત્યાગ કરવો જોઈએ. પ્રશ્ન 40મો, પરોપકાર કોને કહે છે? ઉત્તર, પરોપકાર જેનાથી બધા મનુષ્યના દુરાચાર દુઃખ છૂટે અને શ્રેષ્ઠાચાર અને સુખ વધે કરવાને પરોપકાર કહેવાય છે. 41મો, પરતંત્રતા કોને કહે છે? પ્રશ્ન. ઉત્તર, જીવ પોતાના કર્મો કરવામાં સ્વતંત્ર અને કર્મફળ ભોગવામાં ઈશ્વરની વ્યવસ્થામાં પરતંત્ર. એ જ રીતે ઈશ્વર પોતાના સત્યાચરણ કરવામાં સ્વતંત્ર છે, પણ જીવ સ્વતંત્ર નથી.
પ્રશ્ન 42મો, સર્ગ કોને છે કહે છે? ઉત્તર, સર્ગ નામ સુખ વિશેષ ભોગ તેની સામગ્રીની પ્રાપ્તિનું છે. પ્રશ્ન 43માં, નરક કોને છે? ઉત્તર, નરક જે દુઃખ વિશેષ ભોગ અને તેની સામગ્રીની પ્રાપ્તિનું નામ નરક છે. પ્રશ્ન 44મો, જન્મ કોનો માન્યો છો? ઉત્તર, જન્મ જે શરીર ધારણ કરીને પ્રગટ થયું અને પૂર્વ પછી અને મધ્યમ ભેદથી 3 પ્રકારનું માનું છું. પ્રશ્ન 45મો, જન્મ અને મૃત્યુ કોને કહે છે? ઉત્તર, શરીરના સંયોગનું નામ જન્મ અને વિયોગનું નામ મૃત્યુ છે. પ્રશ્ન 46મો, વિવાહ કોને કહે છે? ઉત્તર, વિવાહ જે નિયમપૂર્વક પ્રસિદ્ધિત પોતાની ઈચ્છા અને પરણી ગ્રહણ કરવું તે વિવાહ કહેવાય છે. પ્રશ્ન 47મો, નિયોગ કોને કહે છે? ઉત્તર, નિયોગ જે વિવાહની પછી પતિ અથવા પત્નીના મરણના વિયોગમાં, નપુંસકતા વગેરે સ્થિર રોગમાં સ્ત્રી અથવા પુરુષ, આપ્તકાલમાં સવર્ણ અથવા પોતાનાથી ઉત્તમ વર્ણવાળી સ્ત્રી અથવા પુરુષની સાથે સંતાનો ઉત્પત્તિ કરવી તે નિયોગ કહેવાય છે. પ્રશ્ન 48મો, સ્તુતિ કોને કહેવાય છે? તેનું ફળ શું હોય છે? ઉત્તર, સ્તુતિ ગુણનું કીર્તન, શ્રાવણ અને જ્ઞાન હોવું તેનું ફળ પ્રીતિ વગેરે હોય છે. પ્રશ્ન 49મો, પ્રાર્થના કોને કહે છે? તેનું ફળ છે? ઉત્તર, પ્રાર્થના પોતાના સમર્થ ઉપરાંત ઈશ્વરના સંબંધથી જે વિજ્ઞાન વગેરે પ્રાપ્ત થાય છે તેના માટે ઈશ્વરને યાચના કરવી અને તેનું ફળ નિરાભિમાનતા વગેરે હોય છે. પ્રશ્ન 50મો, ઉપાસના કોને કહે છે? તેનું ફળ શું છે? ઉત્તર, ઉપાસના જેવા ઈશ્વરના ગુણ કર્મ સ્વભાવ પવિત્ર છે તેવા આપણા પોતાના કરવા, ઈશ્વરને સર્વવ્યાપક અને પોતાને વ્યાસય જાણી ઈશ્વરની નજીક પોતે અને પોતાનાથી નજીક ઈશ્વર છે એવા નિશ્ચય સાથે નક્કી થાય તો યોગ અભ્યાસથી સાકાર કરવાને ઉપાસના કહે છે. તેનું ફળ જ્ઞાનની ઉન્નતિ વગેરે છે. પ્રશ્ન 51મો, સગુણ નિર્ગુણ સ્તુતિ પ્રાર્થના ઉપાસના કોને કહે છે? ઉત્તર, સગુણ નિર્ગુણ સ્તુતિ પ્રાર્થના ઉપાસના જે ગુણ પરમેશ્વરમાં છે તેનાથી યુક્ત અને જે ગુણ નથી તેનાથી પૃથક માનીને પ્રશંસા કરવી ને સગુણ નિર્ગુણ સ્તુતિ શુભ ગુણને ગ્રહણ કરવા ને ઈશ્વરની ઈચ્છા અને દોષથી છૂટવા માટે પરમાત્માની સહાય માગવી. સગુણ નિર્ગુણ પ્રાર્થના અને બધા ગુણો સહિત બધા દોષોથી રહિત પરમેશ્વરને માનીને પોતાના આત્માને પરમેશ્વરની અને તેની આજ્ઞાને અર્પણ કરી દેવા આ સગુણ નિર્ગુણ ઉપાસના કહેવાય છે. તો જીવન જીવવા માટેના સર્વણી નિયમ, જો તમે કોઈ પણ વસ્તુ ખોલો તો તેને બંધ પણ કરવી જોઈએ. બીજું, કોઈને ખોલીને તે ફરીથી બંધ પણ કરીએ તો તે પછી હાલો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંકીર્ણ થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.